ये तेरी बहन बोल नहीं सकती थी? नहीं बोल सकती थी। हालेलुया! मेरा यीशु यीशु मेरा यीशु यीशु हाँ बेटे, अभी क्या हुआ? अभी क्या हुआ? बोलने लगी। मेरा यीशु यीशु। નમસ્કાર દોસ્તો, અત્યારે વાત છે કે એક જે પાદરી બની બેઠેલો કથિત પાદરી જે છે એને મોહાલી કોર્ટે દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ફટકારી છે. એટલે આમ તો આ બધા જે ઘણા આવા તત્વો હોય છે, આસારામ હોય કે રામ રહીમ હોય, આવા બધા તત્વો કોઈ એક ધર્મમાં ચોક્કસ છે એવું નથી. એ દરેક ધર્મની અંદર કોઈ પણ ધર્મ હોય એની અંદર આવી બગૈયો, આવા ધર્મના નામે ધતિંગ કરનારા લોકો હોય છે. અને એવા લોકોને ખરેખર એમની પાછળ જે ગાંડાની જેમ એમની ભક્તિ કરે છે ને એમનો વધારે વાંક કહેવાય. કારણ કે એ લોકો તો કેવા કેવા ચમત્કાર બતાવે છે અને તમે એને સાચા માની લે છે. સાચા માનનારા લોકો ખરેખર ખરા અર્થમાં મૂર્ખ છે. આજે જે છે એમની જે સજા પડી એ ભાઈની વાત કરીએ આગળ, એના પહેલા એ કેવા ચમત્કાર કરે. એટલે આ તમે કયા હદની વાત છે કે चल एड्स की बीमारी निकल जा. આજના સાયન્સના આટલા બધા ચમત્કારમાં આવો ચમત્કાર બતાવે અને એ પ્રસિદ્ધ થાય કે એડ્સ ખાલી કેવી રીતે કાઢે છે. જુઓ, एड्स की बीमारी निकल जा. चल एड्स की बीमारी निकल जा. एड्स की बीमारी जो दोनों को है, दोनों को छोड़ दे. चल निकल एड्स बाहर. चल एड्स की बीमारी निकल बाहर. एड्स की गंदी आत्मा उठाओ. प्रॉफिट जी ने डांटा और एड्स की बीमारी इन्हें छोड़कर गई. दोनों पति पत्नी एड्स की बीमारी से आजाद हो. कितने साल हो गए आपकी शादी को? 8 साल. 8 साल. आपके शरीर से 14,000 दुष्ट आत्माएं निकल कर गई हैं. अभी 14,000. आमीन. जिसने खिलाया पिलाया था सब निकल गया. अब आपकी जिम्मेवारी है, आपने अपनी पोजीशन को संभाल के रखा. એટલે આ ભાઈ છે બોલો ખાલી આ રીતે એડ્સની સારવાર કરતા હતા. એટલે અને લોકો માની પણ લે કે બસ એમની અંદરથી 14,000 ખરાબ આત્માઓ નીકળી ગઈ. તો આ બધા જે દવાખાનાઓ ને બધું ખોલીને બેઠા છે એ બધા મૂર્ખા છે. એટલે તમને કંઈ પણ થાય તો આવી રીતે જવાનું ને ઈ કરીને તમારા અંદરથી બધા તમારા દુષ્ટ આત્માઓ ને દુષ્ટ આવા રોગો બહાર જતા રહે. એક આવો જ એક બીજો વિડીયો છે એમનો જ કે આ પણ ओए, ફરીથી જુઓ, આ જુઓ. निकल रहा वो बाहर. ओए, એટલે આ રીતે એમના અંદરથી બધા ખરાબ વિચારો આવી રીતે ચીસાચીસ કરવાથી કાઢી આપે છે. એવા જે બજિંદર સિંહ જે પોતે યેશુ નામથી ફેમસ છે ને બહુ અને ખ્રિસ્તી કથિત પાદરી છે, એમણે બળાત્કાર કર્યો હતો. એ બળાત્કારના કેસમાં એમને સજા થઈ છે. એમણે આવા બધા ધતિંગો બધા બહુ કર્યા છે. એવા અજીબ આ છોકરાની બેનને બોલતા નતું ફાવતું, હવે એને બોલતી કરી આપણે. આ એક ચમત્કાર એમનો. ये तेरी बहन बोल नहीं सकती थी? नहीं बोल सकती थी। हालेलुया! मेरा यीशु यीशु मेरा यीशु यीशु हाँ बेटे, अभी क्या हुआ? अभी क्या हुआ? बोलने लगी। मेरा यीशु यीशु. હા, એટલે આ યેસુ જે આજે ગીત એમનું વાગ્યું એના આજે પાદરી છે બજિંદરસિંહ, એની પૂરી વાતો કરીએ કે એમને શું કર્યું હતું ને કઈ રીતે એમને સજાઓ થઈ છે. એ વાતોમાં મૂળ એમનું નામ જે છે એ બજિંદરસિંહ છે, જેઓ એમને 3 દિવસ પહેલા દોષિત સાબિત કરવામાં આવ્યા હતા. એમણે 7 વર્ષ પહેલા 2018માં એક મહિલાને વિદેશમાં સેટ કરવાની વાત કરી અને એમને મહિલા પણ ભોળી હશે બિચારી, કે એમ કે યશુ કરશે તો સીધા વિઝા મળી જશે. એવું કરીને પછી મહિલાને પોતાના ઘરે વિદેશમાં સેટલ કરવાના નામે એમને ઘરે લઈ ગયા અને ઘરે લઈ જઈને એમને મહિલા સાથે જે દુષ્કર્મ ગુજાર્યા પછી એનો વિડીયો પણ બનાવ્યો અને મહિલાને ધમકી આપી કે જો કોઈને કીધું તો તારું હાલાલુયા કરી નાખીશ હું સોશિયલ મીડિયા પર અને તને બદનામ કરી નાખીશ. એટલે મહિલાએ પછી ત્યાં પછી એના પતિએ કેસ કર્યો મહિલાના અને એ બધાનું ચાલ્યું. એટલે આજે બજિંદરસિંહ છે એને મોહાલીના જીરકપુર પોલીસ સ્ટેશનમાં એના પર ગુનો નોંધાયો હતો, એનો કેસ નોંધવામાં આવ્યો હતો. અને પછી એના પર એની
દિલ્હી એરપોર્ટ પરથી એ વખતે 2018માં ધરપકડ થઈ હતી અને ધરપકડ કર્યા પછી એને જેલમાંથી મુક્ત પણ કરી દેવામાં આવ્યો હતો જામીન પર. અને ત્યાર પછીનો આ કેસ એનો ચાલુ છે હતો અત્યાર સુધી. અને 28મી માર્ચે એને દોષિત સાબિત કરવામાં આવ્યો અને આજે એને સજા આપી કોર્ટે. મોહાલી કોર્ટે કીધું કે આને આજીવન કારાવાસ થવો જોઈએ. એટલે આ કેસની અંદર બાકીના 5 જણા હતા એમની સાથે જે સંડોવણી એવી કહેવત કથિત રીતે હતી, એ બધા 5 જણને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા છે. અને આમાં જે પીડિતાનો જે પતિ છે એનો એવો દાવો છે કે આ લોકોએ 5 કરોડ રૂપિયાની ઓફર પણ કરી હતી કે જ્યારે આ કેસ દાખલ કર્યો એટલે બજિંદરે કેસ દબાઈ જાય એના માટે. કારણ કે પોલિટિકલી પણ બજિંદર બહુ, કારણ કે આવા જે પાખંડી એ સાધુ હોય, પાદરી હોય કે મૌલવી હોય, જે કોઈ હોય, એ બધાના સંપર્કો રાજકારણીઓ સાથે હોય છે. એ યોગાનું યુગ ગણી શકાય. કેમ કે આપણે ભૂતકાળમાં તમે આસારામની સાથે નરેન્દ્ર મોદીને ઘણા બધા એમને પગે લાગતા પણ વિડીયો હજી પણ તમને નેટ પર મળી રહેશે. પણ આ યોગાનું ખરક હોય છે કે આવા જે તત્વો છે જે જનતાને મૂર્ખ બનાવીને પોતે માલ કમાતા હોય છે અને આટલું વૈભવી જીવન જીવતા હોય છે. અને આવા લોકો રાજકારણીઓના સંપર્કમાં હોય જ છે. એ ખબર નહીં, આ પણ બજિંદરમાં પણ એના પણ ફોટા છે ત્યાંના સીએમ સાથે, પંજાબના સીએમ જે છે ભગવંત માન, એમની સાથે પણ એમના ફોટા છે. એમના બહુ બધા કલાકારો સાથે પણ ફોટા છે. એટલે આમ પહોંચેલી હસ્તી છે. એટલે એ વખતે એમણે બધું કેસ દબાવવાનો પ્રયત્ન કર્યો પણ તેઓ ઝૂક્યા નહીં. જે પીડિતા હતી એના પતિ ઝૂક્યા નહીં. એને છેવટે આને 5 કરોડ રૂપિયા એક વરિષ્ઠ અધિકારી થ્રુ આપવાની ઓફર કરી, પણ એમણે 5 કરોડ રૂપિયા પણ ના લીધા. અને પછી એ લોકો આના પર આજે એનો જે ચુકાદો આવ્યો. હવે જે બજિંદર જે છે એ બજિંદર આના સિવાય બીજા 2 કેસમાં પણ આરોપ એના પર છે. એક તો એણે ચંદીગઢની ઓફિસમાં જ એક મહિલા પર હુમલો કર્યો હતો. એનો પણ વિડીયો સોશિયલ મીડિયામાં અત્યારે છે જ. એ વિડીયોમાં મહિલાને થપ્પડ મારે છે અને એના પર કંઈક નકલ ફેંકે છે ને એવું બધું છે. એ વિડીયો 14 ફેબ્રુઆરીનો છે એવું કહેવામાં આવે છે. અને આ મામલે પણ એના પર 40 વર્ષીય જે મહિલા છે મોહાલીની, એણે કેસ લગાવ્યો છે. અને એ મહિલા આમની સાથે જ કામ કરે છે છેલ્લા 13-14 વર્ષથી. અને એમાં એણે મહિલાએ પોલીસ કેસમાં કહ્યું છે કે આ રીતે મને જાણી જોઈને મારવામાં આવી છે અને મારી ધાક ધમકીને ગુના બધું આપ્યું છે. એટલે એવા બધા ગુના સાથે ત્યાં FIR નોંધાઈ છે. એવો જ એક બીજો કેસ છે કે તાજેતરમાં કપૂરથલામાં આ જે બજિંદરસિંહ છે કથિત પાદરી, એના વિરુદ્ધ એક મહિલાએ જાતીય શોષણનો કેસ નોંધાવ્યો છે. એમાં મહિલાએ પોલીસમાં જણાવ્યું છે કે તાજપુર ગામમાં, ત્યાંનું તાજપુર, પંજાબનું કોઈ તાજપુર ગામ છે, એ તાજપુર ગામની અંદર તાજપુર ગામમાં ધ ચર્ચ ઓફ ગ્લોરી એન્ડ વિઝડમ એના પાદરી બજિંદરસિંહ, એટલે મૂળ ત્યાંનો છે. આ તાજપુર પંજાબનું ગામ છે કપૂરથલાનું. તે પાદરીએ જલંધરમાં આ બજિંદરસિંહે જલંધરમાં એ મહિલાની છેડતી કરી હતી. બજિંદરસિંહે તેનો ફોન નંબર લીધો, પછી એને અશ્લીલ મેસેજો કર્યા અને એ ચર્ચની કેબિનમાં એકલા બેસવા લાગ્યો. અને 2002માં બજિંદરસિંહે તેને કેબિનમાં લઈ ગયો અને એના પર જાતીય હુમલો કર્યો, બળજબરીથી હડપલા કર્યા, ગળે વળગ્યો, ભેટ્યો. મહિલાએ એમ પણ કહ્યું છે કે બજિંદરસિંહ તેને ધમકી આપી હતી કે જો આ વાત કોઈને કહીશ તો તારા પરિવારને મારી નાખીશ. અને પોલીસે આ બાબતે 28મી ફેબ્રુઆરીએ ગુનો FIR નોંધી છે અને આની પણ તપાસ ચાલી રહી છે. અને એના માટે તપાસ માટે સીટની રચના કરવામાં આવી છે. તો આ જે બજિંદર છે, પાદરી બજિંદર, કથિત પાદરી, એના પર ગંભીર આરોપો આ બળાત્કારના કેસના લાગ્યા. પછી 2018માં આ કેસ નોંધાયો અને પછી તેની સામે લુકઆઉટ નોટિસ પણ જારી કરવામાં આવી હતી. અને બેઝિકલી ભાગી જવાનો હતો, અહીંથી ઇંગ્લેન્ડ જવાનો હતો, પણ એરપોર્ટથી ઝડપાઈ ગયો. અને આ જે બજિંદરસિંહ છે એનો એક બધા બહુ, એટલે આપણને એવું લાગે કે પેલા અબૂધ છે લોકો છે, એ લોકો જ આવી બધી આવા બધા પાખંડીઓના જાળમાં ફસાતા હોય છે. પણ એવું નથી. આ લોકોની જાળમાં બહુ સારા લોકો, અભિનેતાઓ પણ એમની જાળમાં ફસાયેલા હોય છે. એ પણ, એટલે આ
અભિનેતા શું એ કેવી રીતે એની અંદરથી એની બધી એ કાઢે છે અને કેવો રાજપાલ યાદવને તમે ઓળખતા હશો, બહુ સારો એક્ટર છે અને આવા એક્ટરને પણ આવા બબાલા કરવા જવું પડે છે. જુઓ हम इसी समय दुआ करेंगे राजपाल यादव जी के लिए। अबा शबा शबा पवित्र आत्मा जी आज से मेरे पिता हर एक नेगेटिविटी इनके ऊपर से जाए, हर शराब टूट जाए, हर एक पवित्र आत्मा जी बातें जो आज तक इनके खिलाफ थी परमेश्वर जी समय खत्म हो जाए यीशु मसीह के नाम में खत्म हो जाए. એટલે એક જ ઝટકે એના અંદરની રાજપાલ યાદવની બધી જ ખરાબ જે બધી આત્માઓ હતી બધી નીકળી ગઈ. એટલે હવે આ ભજિંદર હવે આખી જિંદગી હવે તો કારાવાસ ભોગવશે, આજીવન કેદની સજા થઈ છે. તમને શું લાગે છે કે આવા લોકોને કેવી સજા થવી જોઈએ એ કોમેન્ટ કરીને જણાવજો. બાકી વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, પછી મજા કરજો. ભારત માતા કી જય.